गुजरात के वडोदरा से इस वक्त की सनसनीखेज और झंझोर कर रख देने वाली खबर सामने आ रही है, जिसने पूरे इलाके में हड़कंप मचा दिया। अंधविश्वास, जालसाजी, प्रताड़ना और पुलिस की ढूल मूल कार्य प्रणाली, इस एक मामले में ये सब कुछ देखने को मिल रहा है। मामला वडोदरा के गुरवा इलाके का है, जहां एक लड़की तांत्रिक विधि और साजिश का शिकार हुई है। जानकारी के मुताबिक गुरवा इलाके की हरिहन पार्क सोसाइटी में रहने वाली एक लड़की ने एक युवक पर बेहद गंभीर आरोप लगाए हैं। पीड़ित लड़की का आरोप है कि पार्थ रोहित नाम के एक शख्स ने उनके ऊपर तांत्रिक विधि यानी कि काला जादू करके अपने जाल में फंसाया, उसके साथ शादी की और फिर उसे घर में बंधक बनाकर रख दिया। आरोप यहीं खत्म नहीं होते हैं। पीड़ित लड़की जो है, उसका कहना है कि पार्थ रोहित और उसके परिवार ने मिलकर न सिर्फ उसे मानसिक और शारीरिक रूप से प्रताड़ित किया, लेकिन धोखे से 20 से 25 लाख रुपए भी हड़प कर लिए। यही नहीं, युवती का मोबाइल भी फिलहाल आरोपी पार्थ के पास ही है। इस पूरे मामले में सबसे बड़ा सवाल खाकी पर भी हो रहा है। रक्षक भक्षक कब से बन गए? पीड़ित जो लड़की है, उसने न्याय के लिए गुरवा पुलिस स्टेशन के चक्कर काटे, लेकिन पुलिस ने कोई कार्यवाही नहीं की। हार मानकर पीड़ित लड़की ने वडोदरा शहर पुलिस कमिश्नर से भी गुहार लगाई, लेकिन नतीजा ज्यों का त्यों, यानी कि कोई भी ठोस कदम नहीं उठाया गया। आज इसीलिए लाचारी और गुस्से से पीड़ित लड़की ने एक प्रेस कॉन्फ्रेंस बुलानी पड़ी। मीडिया के सामने आकर उसने अपना दर्द बयां किया। लड़की का आरोप है कि जब वो शिकायत लेकर गुरवा पुलिस स्टेशन गई तो वहां के पीआई ने उसके और उसके परिवार के साथ साथ उनके वकील के साथ भी बदसलूकी की। में नौकरी करती थी ત્યારે મારી સાથે મિત્રતા થઈ, જેનું નામ પાર્થ રોહિત છે। તો મિત્રતામાં એને મારી સાથેથી ઘણા બધા રૂપિયા પડાવી લીધેલા છે। હવે એની સાથે એને રૂપિયા પડાયા પછી મેં જ્યારે માંગણી કરી ત્યારે એને પ્રેમ સંબંધનો ટ્રાય કર્યો। પ્રેમ સંબંધની અંદર પણ મેં ઘણી બધી વખત એને ના પાડી દીધી। તે છતાંય એને પછી શું કર્યું કે તાંત્રિક વિધિઓના માધ્યમથી એને મારી સાથે લગ્ન કરવાનો પ્રયાસ કર્યો અને લગ્ન કરાવી બી લીધા। એના પપ્પાએ જે અશોકભાઈ રોહિત છે એની સાથેથી તાંત્રિક વિધિઓ, નડિયાદ જે રૂપેશભાઈ છે એના સાથેથી તાંત્રિક વિધિઓ કરીને મારી પાસે લગ્ન કરાવી લીધા। લગ્ન કર્યા પછી ત્યાં મને ગોંધીને રાખી અને ગોંધીને રાખ્યા પછી પણ 3.5 મહિના પછી હું ગમે તેમ કરીને ત્યાંથી નીકળી। પહેલાં જ્યારે લગ્ન કરતાં પહેલાં મેં એને ના પાડી હતી અને ત્રાસ એટલો હતો, એના કારણે મેં મારો જીવન ટૂંકાવવાનો બી પ્રયાસ કર્યો હતો, પણ તે છતાંય આ માણસ ના સુધર્યો અને મેં પોલીસ કમ્પ્લેન કરેલી। તે છતાંય માણસ ના સુધર્યો અને તાંત્રિક વિધિઓના માધ્યમથી એ મને ત્યાં એના ઘરે પાછો લઈ ગયો અને લઈ ગયા પછી પણ 3.5 મહિના ગોધીને રાખેલી। અને બીજી વસ્તુ કે એ વસ્તુ કર્યા પછી પણ હજી પણ એ તાંત્રિક વિધિઓનું માધ્યમ એનો ચાલુ ને ચાલુ જ રાખે છે। હવે એ તાંત્રિક વિધિઓ કર્યા પછી હું ત્યાં રહી, પણ હું નથી રહેતી, મારે ત્યાંથી નીકળવું હતું। એ બધા મેં એ લોકોને બધી બહુ વખત કીધું, પણ તે છતાંય એ લોકોએ મને એટલો પ્રેશર આપ્યું અને પ્રેશરમાં મને એ રીતનું કહેતા હતા કે આ તારા વિડીયો જે બનેલા છે એ બધા વાયરલ કરી દઈશું અને મારા ઘર પરિવારથી તો મને એ લોકો એવા વિડીયો બનાવડાયા હસતા અને ખીલતા કે એવું લાગે કે હું મેરેજથી બહુ જ ખુશ છું અને હું મેરેજમાં સંમતમાં છું। એ રીતના એના વિડીયો બનાવડાયા અને એના કારણથી મારા માતાથી હું દૂર થઉં અને મારા ઘરના બધા લોકોથી દૂર થઈ જાઉં, એટલા માટે એને અમુક વિડીયો એવા બી બનાવડાયા જેથી મારું પરિવાર મારાથી ખિલાફ થઈ જાય। મારી માંગણી એટલી જ છે કે આજે મને 1.5 વર્ષથી હું આ 1.5 વર્ષથી કેસ લડું છું, કમસે કમ વર્ષ થયું હશે। મારી અરજીઓ પર અરજીઓ થઈ ચાલી છે। પહેલી અરજી, બીજી અરજી, ત્રીજી અરજી, 7 અરજી ટોટલ મેં કરેલી છે। તે છતાંય મારી જે અરજી કરું છું એનો મને કોઈ ન્યાય નથી મળતો। ખાસ કરીને પોલીસ કમિશનરની વાત કરું છું તો લાઠિયા સાહેબની જ વાત કરું છું, એમના તરફથી મને કોઈ ન્યાય નથી મળતો। અને 2 દિવસ 3 દિવસ પહેલાં જ્યારે પેલા છોકરાએ કમ્પ્લેન કરી એનું કારણ ખાલી એટલું કે મેં એને લાફો મારી દીધો, બસ એટલી જ વસ્તુ લાયા। તો કેમ મારા પર બી એને આ વસ્તુ કરી છે અને મને પણ એની મમ્મી અને એની બેને હાથાપાઈ કરી છે, મારે ડાઘા પડેલા છે। મારે પણ SSGમાં જઈને ફ્રેક્ચર થયું એનો રિપોર્ટ કઢાવવો પડ્યો છે કે નહીં થયું। અને બીજી વસ્તુ કે મારે દવાઓને બધી કરી તો બી એ વસ્તુ કોઈને નથી દેખાતું, લાઠિયા સાહેબને એ વસ્તુ નથી દેખાતી। માંગણી તો મારી તમને એટલી જ છે કે આ 2 જણ છે, આ પાર્થ રોહિત છે અને આ એના પિતા છે, તો એમની ધરપકડ કરો। મારું નામ એડવોકેટ વિપુલ પરમાર છે। મારા ક્લાયન્ટ ઉર્વશીબેન નાય છે। 8 મહિના પહેલાં એ અમારી પાસે આવ્યા હતા અને એમની સાથે એક તાંત્રિક વિધિ કરીને રૂપિયા 18 લાખ જેટલા પડાવ્યા છે અને પછી એમની સાથે લગ્નનો દાખલો મેળવવા માટે નડિયાદમાં જઈને લગ્ન બી દાખલો મેળવ્યો છે। ત્યારબાદ પણ અલગ વ્યવહાર કરીને પૈસા એ લોકો પડાવ્યા છે। આ બાબતની અરજી અમે લોકોએ ગોરવા પોલીસ સ્ટેશનમાં આપેલી,
આ ગોરવા પોલીસ સ્ટેશનમાં અમે જતાં અમને બહુ ખરાબ અનુભવ થયો છે. ગોરવા પોલીસ સ્ટેશનના નામ સાથે કહું છું, પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટભાઈ લાઠિયા સાહેબ, એ લોકોએ અમારી વાતની રજૂઆત કરવા ગયા, ના સાંભળવાની વાત ના જ પાડી દીધી કે ના આ વાતની અરજી ના લેવાય. રોજની અરજીઓ આવે છે આ રીતે. ત્યારબાદ અમે લોકોએ કમિશનર સાહેબને ત્યાં વિનંતી કરી, પછી એમને એફઆઈઆર લીધી. હવે આ છોકરીને ન્યાય મેળવવા માટે અમે લોકો કન્ટિન્યુઅસ પ્રયાસ કરતા રહેતા હોય છે કે આરોપીને સજા થાય અને છોકરીને ન્યાય મળે. ત્યારબાદ પણ પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં બી આરોપી આ બેનને હેરાન કરે છે. આ વાતની જાણ અમે જ્યારે ગોરવા પોલીસ સ્ટેશનમાં કરી છે, છતાં બી અમને લોકોને કોઈ જાતનો ન્યાય મળતો નથી. હવે અમે લોકો કોર્ટમાં જઈને એમાં આગળની કાર્યવાહી કરીશું. હાઈકોર્ટમાં અને એમાં આ ગોરવા પોલીસ સ્ટેશને જે અમારા સાથે દુર્વ્યવહાર કર્યો છે અને અમાને કોઈ જાતની મદદ નહીં કરતા એ વાતની જાણ કરીશું. પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટભાઈ લાઠિયા સાહેબ, અમે જ્યારે ખાલી માત્ર પૂછવા જઈએ છીએ, એ પૂછવાની સાથે જ કિરીટભાઈ લાઠિયા સાહેબ ટેબલ ઉપર જોરથી 5 વાર હાથ માર્યો. કે જાઓ, હટી જાઓ, અહીં કંઈક અહીં આગળ આવી અડધી રોજની આયા કરે છે, અહીં આવા કામ ના થાય. અને હું એક વકીલ છું, તો અમારી સાથે કોઈ એક રિસ્પેક્ટની વાત થાય, જ્યારે અહીંયા રિસ્પેક્ટ કોઈ જ નહીં, માત્ર ગુસ્સાથી જ વાત થઈ છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं